આબુ ઝાડ ઉતરતા ફોટોગ્રાફી સેશન ચાલુ છે. હેલો ગાઈઝ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે સવારના 8 વાગે. 8 વાગે અમે બધા ઉઠી ગયા. બધા ઉઠવાનો પ્લાન હતો 10 સાડા 10 શાંતિથી, અને 10 વાગેનું ચેકઆઉટ છે. થવાય કે 10 વાગે ઉઠશું, પણ બધા વહેલા 7 વાગ્યાના ઉઠી ગયા. આમ ત્યાં માતા મારે અને અહીંયા પડી રહ્યો પાડાની જેમ ઊભો થાના. રૂમ તો અસ્તવ્યસ્ત પડ્યો બધો આખો. અહીંયા નીચે ટુવાલ કમર એ હવે તમે વહેલા ઉઠી ગયા છો તો આપણે વહેલા નીકળશું. નકર 10 વાગ્યાનો પ્લાન હતો. શું કરવું છે? કાલનો બ્લોગ હજુ અપલોડ નહીં થયો, એટલે પરમ દિવસનો કાલ મૂકવાનો હતો. એ નેટવર્કના બહુ લોચા, નેટ આવતું નહીં અને વાઈફાઈ ઓછું આવે એ નહીં થયું. એટલે મે બી આજે બંને બ્લોગ જોડે જ મૂકી દે, એટલે 1-2 કલાકના ગેપમાં એવો પ્લાન છે. અત્યારે 9:30 વાગ્યા. 9:30 વાગ્યા હવે થઈએ છે રિટર્ન. હવે પહેલાં જઈશું નાસ્તો કરવા માટે. નાસ્તો કરીને પછી નીકળશું અને આબુ રોડ ઉતરી પછી જમશું. ત્યાં કંઈક છે હોટલ, મને નહીં ખબર, પૃથ્વીના ખબર છે. ત્યાં આગળ ત્યાં જમીન પછી નીકળવાનું છે અમદાવાદ જવા પ્લાન. શું બાઇક લાગે, બધા લાઈન છે. હવે બધા બેગ ભરાવાનું થશે. ઓકે સર. હા ફોટો આવતો કજો. ઓકે થેન્ક યુ. દળ પૌવા, ચટણી, દહીં, ચા, ચકાચક બધું. હા પરોઠો એક છે, પરોઠા 3 મંગાયા છે, પણ બધું લસણ બસણ સિસ્ટમ. બપોરનો જમવાનું થઈ ગયું. હા આલુ મૂકો મૂકને વચ્ચે મૂકે. ચાના ડરા આબુ ઝાડ ઉતરતા ફોટોગ્રાફી સેશન ચાલુ છે. આબુ રોડ નીચે ઉતરીને રબડી પીવે બધાને. ઉપર ઈચ્છા ના થાય પીવાની, નીચે આવીને ઈચ્છા થાય પીવાની. ઉપર મસ્ત મળે એ નહીં પીવી ઠંડીની. નીચે આવીને આ ગરમી લાગે એની રબડી પીવી. આના ઠંડી હશે અરે મે બી ઠંડી એમ જેવી છે. રબડી ગરમ હોય. હા હું શું, હા ઉપર ગરમ મળે ભાઈ. ઓરિજિનલ મજા ગરમ આવે. જલેબીમાં ગરમ આવે ભાઈ. ગરમ જ હોય, મજા આવે. આમાં 2 ટાઈપની હોય, જેમ કોલ્ડ કોકો તું પી લે, મોકલ લે. હોટ કોફી એવું હોય. હા બંને નહીં થતું ભેગું. શું નહીં થતું ભેગું? એ સોની સાહેબ એડો ઉઠાવ. કાંઈ સ્વતઃ અમે લોકો પેટ્રોલ પર ઊભા છેક ઘરેથી આબુ પહોંચે. આબુથી નીચે ઉતર્યા ને ત્યાં સુધી ચાલુ પેટ્રોલ. અત્યારે ફૂલ ટાંકી પાઈ કરી દીધી. હવે ચાલશે. અમારે 2 જરૂર પડી. પેલા 2 ને તો ઉપરથી ભરાઈ દીધું હતું અને બીજા 2 તો આગળ નીકળી ગયા. એ થોડા પાછળ હતા, એમને ખબર નહીં મેં ઊભા છે. અત્યારે 1:15 છે. 1:15 બ્રેક લીધો છે જમવાનો. હજુ પાલનપુર અહીંયાથી 9 કિલોમીટર બાકી છે. પાલનપુર અહીંયા નહીં જમવું. હા તો પાલનપુર તો અહીંયા શું કામ ઉભા? એટલે હવે 8-9 કિલોમીટર બાકી જમી લઈએ અને પછી આપણે મહેસાણા ટી બ્રેક. પછી ઘેર એ અમને ભાવ થમ્સઅપ ને કોક ને રેડબુલમાં તો ભર કરી નાખે. ગોતો ચાવી વિડીયો ઉતારે એટલે એવું મેં લીધી હે. ચાવી ખોવાઈ જાય. લે નહીં લીધી લે. કોની કસમ કહું બોલ? તારી કસમ. તારી આની કસમ નહીં લીધી લે. પણ હા હું કસમ તો નહીં જ કહું, પણ મેં નહીં લીધી. ના હું નહીં કહું. શું કામ કહું? એને હિચકી આવશે એવું ના કરાય.
ના હવે નહીં ભાઈ નહીં ભાઈ મારે કોણ પડે કોણ મને 110% લાગે. કોના જોડે ના નીકળી તો ભાઈ નીકળી જશે ના નીકળી તો નીકાળે એમ ગમે. હા એ લે બધું બધું જોઈ લે મારું શરીર હા મને લાગે છે. આપ્યું લે બે હાથ ખોલ દઉં ઉમલા કહો કે મસ્તી કરી પૂરે લીધી એને એવું લાગે મેં લીધી મેં વિડીયો ચાલુ ને એટલે કુમાર પાકું આ તો બીજા જોડે. હા એ વાત કરી કુના જોડે ઓકે મારી પણ બાથરૂમ જ અત્યારે 4:30 વાગે 4:30 વાગે ભાવ હોલ્ડ લીધો હોય શંકુશ વોટર પાર્કની એક્ઝેક્ટ સામેના બાજુ એટલે અમે જે રોડે એ રોડે હવે ચા મંગાવી ચામાં મજા નહીં તો 2 જણ ગયા આ પાર્ટી હર્ષ એવું કહે કે મેં હું અહીંયા દર વખતે ચા પીવું ત્યાં આયા ચા મજા ના આવી તે ઊભો થઈને જો કહેવા એ ભાઈ લાઈન મને કો લાઈન મારો ભાઈ તને ચાંદનું કીધું ખવડાવી દે હવે ભાઈ ખાને તારા માટે ના ખાવું પડશે તૂટી જશે ભલે તૂટે. તૂટી જશે મને ફૂટબોલ સારું આવે જોયું ના આવે હાથમાં ના આવતું મહીને તૂટું ના લાંબો નહીં થયો હજી. શું ક્રેક્ઝેટ મંગાવો તો ક્રેક્ઝેટ જ ખાવાનું મને પડવા નહીં ના ના વાર તૂટે 200 કેટલા રૂપિયા થતા એટલે મેં પે કર્યા. સીના 200 રૂપિયા આના ચાના 205 રૂપિયા થયા. તો વાંધો નહીં તો પેલા માટે માઇનસ થઈ જશે સોની મની મને બધું આપો એ આવું થોડી હોય. અરે આ એ આ તો એવું કે હું પર્સનલી મેં 200 રૂપિયા આપ્યા આ 200 રૂપિયા ગણતો નહીં લખાવો ને તો નહીં લખો. હવે નહીં કીધા મેં તો. ઈ- મેસેજ કરી દીધો. ઓમલા લખતો નહીં 200 રૂપિયા ગણતો નહીં હું આપતો નથી જોયો ને ભાઈ બંધાર્યો. ગાઈસ અત્યારે મહેસાણા કલોવાળો હાઈવે પતે છે હવે અહીંથી આગળ જઈશું યુ ટર્ન મારીને એસજી હાઈવે વાળો આવશે હવે ત્યાં બધા અહીંયાથી જ અલગ પડી જઈશું જે અલગ પડવાના હશે કેમ કે હવે આ છેલ્લો હોલ્ડ છે હવે ઓમમાં જોડે હશે કેમ કે બેગ એના જોડે છે તો એ બેગ આપવા માટે મારા ઘર આગળથી પઈ જશે આના પછી રસ્તામાં ઉતારી દઈશું એનું રસ્તામાં ઘર આવે પૃથ્વીને બધા અલગ થઈ જશે હવે અહીંયા લાસ્ટ પછી ટ્રીપ પતી જશે અહીંયા આ બ્લોગિંગ કરી લેવી બ્લોગિંગ કરી મળીએ મળીએ ભાઈ મળીએ ચલો ભાઈ મળીએ એ વચ્ચે નહીં મળીએ આપણે જોડે જ છે ચાલ ના આગળ જા ચાલ મળીએ ભાઈ મળીએ પૃથ્વી છે ઓ બરાબર ને શું થયું એ તું બાઇક ચેક કરાવી દેજે બાઇક બંધ થઈ જાય થઈ ગયું અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા અને 6:15 વાગે પહોંચી ગયા પેલા તો રસ્તામાં ઘર આવતું એટલે ઉતારી દીધો હવે હું મારો સામાન લઈને જઈશ ઘરે જય શ્રી રામ મળીએ સબસ્ક્રાઇબર લાઈક વાર ઉપર ના જતા વાર તો અભિયાલ ખોલ્યું એટલે આવું જ રહેવાનું ભાઈ આખા ટ્રીપમાં આવા જતા યાર મળીએ કેવું છે સારું ક્યાં ગઈ શું વળશે 2 દાડા જબ જબ બાબા અઢાર એટલે શીનો જેમ્સ વાળું લે શું ચાલે જમવા મુઠ્યા હા હા શું આવી તો ગયો અરે બધા વારા પડતી બધાના બાઇક વાળા કોક ને કંઈક ના પાણી પીવું હોય આ કરવું હોય તે બધાને ઉભું રહેવું પડે ટીમ વર્ક હોય બોલો પૂછી લીધું ભાઈ મને ખબર હતી બરાબર છે દાડામાં 2 વાર તો ફોન કરતો હતો પૂછવા માટે પણ તને કરતો એટલે આવી ગયું ને ભાઈ મમ્મીને બોલવાનું ભાઈ હેરાન કરું સત્ય વસ્તુ ઘરમાં આવતા ચાલુ હવે આવીને પહેલાં ઘેર આવ્યો હવે નાહવું પડશે એવું થાય ને કેમ કે રસ્તામાં જે ટ્રાફિકમાં ઊભું રહ્યા ને વૈષ્ણોદેવી એટલો ટ્રાફિક હતો ને 15 મિનિટ તો ખાલી એક જ જગ્યાએ ઊભા તો બધું પડશો જેકેટ પહેર્યું હોય ને અંદર ટી શર્ટની અંદર ઇનર હતું એટલે ફૂલ પરસેવો થાક્યા
બાર ધોવા પડશે. આ મારા માટે ચીકુ શેક રાખેલો છે પણ પોતે પીવાય. અરે આ જીવડું લાય લે મારા માટે મૂકી રાખ્યો છે ને. શું લાય લાય હે આ સોમવાર ને નાખી દો મને પીવા દે પછી નાખી દો એને ચીકુ શેક આ પીએ પેટ ભરાઈ જશે આખો કપ. જો આ ના ખાધું ના આમાં મને ભૂખ લાગી છે. એને મને અત્યારે કીધું પીવાનું. ગાઈસ તો હું હવે એડિટિંગ કરી પછી સુઈ જાઉં છું કેમ કે હવે હારી આંખ એકદમ લાલ થઈ ગઈ. સવારે ઉઠ્યો ને તો થોડી લાલ હતી પણ અત્યારે ઘરે આવતો જે પવન અડ્યો ને તેમાં આખી લાલ થઈ ગઈ અને ઊંઘે બહુ આવે થાકે બહુ લાગ્યો અત્યારે. ત્યાં મજા કરી એમાં એવું થાક બાક કેવું હતું નહીં પણ ઘરે આપણે થાક જે લાગે ને અત્યારે ઊંઘ આવે તો બસ હવે એડિટિંગ તો અત્યારે નહીં થાય બધું કાલે જ કરે. તો તમે આ વ્લોગ સુધી જોયો હોય તો લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.